હે મોટા ભાઈ આટલો ઉજે હાલીને આવ્યા છે તો બહુ થાકી ગયા છે એટલે મેં કઈ પીવામાં કઈ હાલો ને બહુ થાકી ગયા કાંઈ વાંધો નહીં, આપણે આ એક આજુબાજુમાં ઘર છે ત્યાં જઈને પૂછી દઈશું આપણે કે ભાઈ એની યાત્રાનું છે અમારે થોડું પૈસામાં કરવો છે. હાલો જઈ તો હાલો અમે મકાન દેખાય ને જઈને પીવામાં બધા કાંઈ વાંધો નહીં, હાલો જઈ. હાલો હે જાવું જાવું રણુજા પીરની યાત્રાએ હે ત્યાં તો રામદેવ પીરના ધામ છે હે મારે જાવું રણુજા પીરની યાત્રાએ. જય રમાથી બેટા છે ભાઈ ઘરે આવો ને ભાઈ. હા મારા બાપુ છે ને ઘરે. તો અમે બહુ દૂરથી હાલીને આવ્યા છીએ જઈથી રણોજા રાત્રે તો બેટા બાપુને બોલાવો ને અમારે પીવામાં હાલો મારા બાપુને બોલાવ્યો તમારે વિસામો કરવો છે ને. બાપુ હા બોલ બેટા. કોક જાત્રા વાળા આવ્યા છે એને વિસામો કરવો છે. અરે બેટા રાત્રે આવ્યો તો એને આવવા દો. એ બેટા ભલે રાત્રે જાતા હોય અને થાકી ગયા હોય તો એને બે ઘડી વિહામો કરવો હોય તો ભલે આવે આમાં જ તું તારે લે હું તારી બે ભગવાન આપણે બોલે. જય રામદેવ ભગત. જય રામદેવ. જય ક્યાંથી આવો છો અને ક્યાં જાવ છો? અમે તો બહુ દૂરથી આવીએ છીએ અને રામાપીરની જાત્રાએ જવી છે અને આ સેવકો બધા થાકી ગયા છે એટલે વિહામો કરવો છે થોડી વારમાં. અરે વાલા અમારા ઘરે એમનો મહેમાન ગયા છે, આવો વિહામો કરો ભલામણ અને રામાપીરની જાત્રાએ જતા હો. આવો આવો અમારા ઘરે એમનો મહેમાન ક્યાંથી? અરે હા ભગત અમે આ વિહામો કરવા માટે થોડી વાર ઉભા રહ્યા. રામાપીરની જાત્રાએ જતા હો તો હાલો બે ગુણગાન ગાઓ રામદેવ પીર બાપાના અને આપણે ભેગા બધા સાંભળીએ. ભલે હાલો અને હાલો એવી અલગ અને રામદેવ પીર બાપાના બે ગુણગાન ગાઓ અને મને સંભળાવો. ભલે ભેગા જઈશું વિહામો કરો ભાઈ વિહામો. આવો બધા તમારા દેવળે ધમકે નારી તમને નામે હાલો ભગત તમારો ખૂબ ખૂબ આભાર. અમને વિહામા કોઈ આભાર તો રામદેવ પીર બાપા. ભલે તો અમે ધીરે ધીરે નીકળીએ બરાબર. અમારે બહુ દૂર જવાનું છે. ભલે હાલો જય રામ. જય રામ. જય રામ. હાલો ભક્તો હાલો. હાલો રામાદેવી. બોલો રામાદેવી. જય. બોલો રામાદેવી. જય. બોલો રામાદેવી. જય. બોલો રામાદેવી. જય. બોલો રામાદેવી. બાપુ આ બધા ભક્તો બેઠા હતા એ ક્યાં ગયા? અરે બેટા એ તો રામાપીર બાપાની જાત્રાએ ગયા છે. બાપુ મારે પણ મારે રામપીરની જાત્રાએ જાવ. અરે બેટા રામાપીર બાપાની જાત્રાએ એ વાત આવડ્યા નથી. પૈસા વગર કેમ કરીને તને મારે રામાપીર બાપાની જાત્રાએ લઈ જાય? બાપુ મારે જાત્રાએ જવું જ છે. અરે બેટા તું પણ સમજતી કેમ નથી? મારી પાસે પૈસા નથી કેમ કરીને તને જાત્રાએ લઈ જાઉં? તું
તમારે જાત્રાએ આવવું છે, પણ હવે જાત્રાએ માર્યા પર પૈસા છે નહીં રામદેવજી પર. તો પૈસા હવે કેમ કરીને હું લઈને આવું? હે રામાદેવ, હે નો દાદા નાથ, હે ગરીબ માણસ સૌ અને પૈસા વગર કેમ મારા દીકરીને જાત્રા? હે રામ, તો નો દાદા નાથ. અરે હા, અત્યારે મારા ભગતે મને ફરી યાદ કર્યો. મારા ભગત પાસે તો કાવડિયા નથી અને મારી બેનને મારી જાત્રાએ જવું છે. તો ચાલ એમની જાત્રા પરિપૂર્ણ હું કરાવી. આ બાળકનું રૂપ ધારણ કરી અને મારી બેનની વારે જાઉં. અરે હા બેન, શું થયું તને? કેમ રોવે છો? મારે રામાપીરની જાત્રાએ જવું છે અને બાપ નથી લઈ જતા. અરે હા બેન, તારે રામાપીરની જાત્રાએ જવું છે? તું બેન મૂંઝાવ, તારો ભાઈ તને હાલ ચાલ હું તને લઈ જાઉં. અરે હા ભાઈ, હું મારા બાપુને પૂછતા આવું. અરે હા બેન, તારા બાપુને પૂછી લે, હું તને રામાપીરની જાત્રાએ લઈ જાઉં. બાપુ, એ બાપુ, બેટા બોલ. હું જાત્રાએ જાઉં. કોની હારે જાત્રા? મારા ભાઈ હારે જાત્રાએ જાઉં છું. બેટા કોણ તારો ભાઈ છે? કોની હારે તારે જાત્રાએ જવું? મને મારા ભાઈ લઈ જશે. કોણ છે બટા તારો ભાઈ? વાહ પ્રભુ, તારી લીલા તો હે રામાધીન, આ દીકરીની મનોકામના આપ પૂરી કરો. હા ભાઈ, મારા જાત્રાએ જવું છે. જાત્રાએ તો ચાલ. અરે હા બેન, કેમ બેસી ગઈ? અરે ભાઈ, હું થાકી ગઈ છું, હવે મારથી નહીં હલાય. અરે હા બેન, તું અહીંયા આરામ કરી લે, તું અહીંયા ઊભો. બહુ સારું. ચાલ તો બેન, તું આરામ કર. અરે હા, મારી બેન હાલી હાલીને થાકી ગઈ છે, માટે એ જાત્રા પૂરી નહીં કરી શકે. તો હાલ હું એમને મંદિરે પહોંચાડી દઈશ. બેન, એ બેન, જાગજો, રામાપીરનું મંદિર આવી ગયું. એ ભાઈ, હું તો રસ્તામાં સમજીને આયા કેમ ગયો? તારો બેન રામાપીરના દર્શન કરવા છે ને, લે જા મને કંઈક કરી. લા હું અહીંયા ઊભો. ભાઈ, ભાઈ મારા ક્યાં ગયા છે? હે રામાપીર, ભાઈ મારા ક્યાં ગયા છે? હું હવે કોને હારે ઘરે જઈશ? હે રામાપીર, રામાપીર, હવે હું ઘરે કેમ જઈશ? મને ઘરે હવે કોણ લઈ જાય છે? અરે દીકરી, અરે દીકરી, ચિંતા શા માટે કરે છે? ઘરે હું તને પહોંચાડી દઈશ. એ રામારણું દાના ધણી રે કોકણ થાપી